પરીક્ષા પતી ગઈ લે? કયું પેપર હતું આજ છેલ્લું? અંગ્રેજી પેપર હતું? બધા પેપરો કેવા ગયા? કયો નંબર આવશે? પહેલો નંબર 100% આશો રે પહેલો નંબર? મિત્રો આ ગટિયાનો આ 3જા ધોરણમાં આવ્યો. 3જા ધોરણમાં ભણો? પહેલામાં કયો આવ્યો હતો તારો? બીજામાં કયો આવ્યો હતો? અને 3જામાં કયો આવશે? ફૂલ કોન્ફિડન્સ? તો મિત્રો આ ગટિયો અમારો બહુ હોશિયાર છે. મારો બેટો પણ ધમાલ્યો એટલો છે પાછો. હોશિયાર તો છે પણ જોડે ધમાલે એટલી કરે છે. કેટલું વાંચ્યું તું આ વખતે? ઇંગ્લિશ આવડે છે? પાવરફુલ આવડે? થોડું થોડું ઓછું આવડે છે એમ? પણ ઇંગ્લિશ પર ફોકસ કર ના. તમારા સાહેબ નહીં ભણાવતા? 3જા ધોરણમાં તો ઇંગ્લિશ આવી ગયું. હવે ઇંગ્લિશ આવી ગયું ને? એટલે અંગ્રેજી એટલે ઇંગ્લિશ જ કહેવાય. ઇંગ્લિશ ને અંગ્રેજી બે એક જ છે. 3જા ધોરણમાં આવી ગયું અંગ્રેજી? એવું છે એમ ને? હા તો હવે શું કરું? તો હવે ટ્યુશન ચાલુ કરવું હોય તારે? પછી ઇંગ્લિશમાં ટ્યુશન ચાલુ કરવું આપણે? ચમ નહીં ગમતું? પેપર પતી ગયા પણ આ રજામાં શું કરવાનું? ચો ફરવાનું? એટલે રજાઓ કે ફરવા માટે નહીં હાલતા, તારું હોમવર્ક કરવા માટે રજાઓ હાલે છે. તારે તો બધે જોન તો ફરવું જ છે ને. શૂટિંગમાં આવું મારા જોડે? ચમ કોમેડી કલાકાર નહીં બનવાનો? તું સિંગર બનવાનો નહીં? ડૉક્ટર બનવાનો હો? મારા બધાના ઇન્જેક્શનો ઠોકી ઠોકીને પૈસા ભેગા કરી લેવાના કે સેવા કરવાની? હા તો ડૉક્ટર બનવું તો પાછું સેવા કરજે. હો કોઈ જો પૈસા ના હોય તો દવા કરજે પાછો. હવે પાછા 2 રૂપિયાના ઇન્જેક્શનો ઠોકારીને પાછો 500-1000 ના લઈ લેતો. 45 રૂપિયાની બોટલ ચડાવીને પાછો 300-400 રૂપિયાના ઠોકી લેતો. હા એવું નહીં કરવાનું. આપણે શું કરવાનું? સેવા કરવાની. ડૉક્ટર બનીશ જા, મારા આશીર્વાદ છે અને મારા મિત્રોના પણ આશીર્વાદ છે. તું ડૉક્ટર બનીશ પણ સેવા કરજે, લોકોની સેવા કરજે, બરાબર? અને પૈસા કોઈ જો બહુ નહીં લેવાના. અને કોઈ જો પૈસા ના હોય તો એ દવા કરવાની. હા બસ, હંમેશા સેવાનો ભાવ રાખવાનો જીવનમાં. બોલ બીજો કોઈ ઈરાદો, ઈચ્છા શું છે? બીજું કંઈ? ડૉક્ટર જ બનવાની ફાઇનલ? મારે ડૉક્ટર બનવા માટે તો બહુ ભણવું પડશે. એટલા બધા પૈસા નહીં મારજો તને ભણાવું. હે એટલે ભાઈ પણ આપણી જોડે એટલા બધા પૈસા નહીં કે હું તને ડૉક્ટર બનાવી શકું. તને ડૉક્ટરનું ભણવા માટે કેટલો બધો ખર્ચ થાય. લખુભાઈની એટલી બધી કેપેસિટી નહીં ભાઈ. ઓવા હશે. ચલો, કુદરત સપોર્ટ કરશે. હંમેશા સાચાના માર્ગે ચાલીએ છીએ આપણે. સત્ય વસ્તુને લઈને ચાલીએ છીએ. જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ નહીં કર્યું, કોઈનું ખોટું નહીં કર્યું. તો કુદરત આપણને જોરદાર સપોર્ટ કરશે. અને ભાઈ તને ભણાવવા માટે છે ને કુદરત સપોર્ટ મળે તો મારો પ્રયત્ન હશે. બાકી બધું ભગવાનના હાથમાં છે. પણ ભણજે, મહેનત કરજે અને તારું જે એક લક્ષ્ય છે ડૉક્ટર બનવાનું, એ તારું સપનું સાકાર થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. અને તારી પાછળ હું બને એટલી મહેનત 100% કરીશ. બરાબર? બોલ ચાલ એકવાર જય શ્રી રામ. જય શ્રી રામ. હા, મને ડૉક્ટર બનવામાં બોલ ભણવું તો પડે જ. તે મહેનત કરવી પડે પણ સાથે સાથે આપણામાં શું બુદ્ધિ તો હોય, પણ બુદ્ધિ હોવી જરૂરી છે. પણ સાથે સાથે આપણે આધ્યાત્મિક
આધ્યાત્મિકતા પણ જીવનમાં રાખવી જરૂરી છે. આપણા જીવનમાં આધ્યાત્મિકતા હોવી જરૂરી છે, સંસ્કાર હોવા જરૂરી છે. માત્ર ભણતરનું મહત્વ નહીં, સાથે સંસ્કાર પણ હોવા જરૂરી છે. હે શિક્ષણ તો તને સ્કૂલમાંથી મળી જશે, પણ સંસ્કાર તને ઘરમાંથી મળશે. સાચી વાત ને? જય શ્રી રામ. જય શ્રી રામ.